Hi friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about definitions of basic units and derived quantities for the subject Engineering Physics Group 1. Subject code 33004. SI માં પાયાના એકમોની વ્યાખ્યા. Definitions of basic units in SI. SI means System International. હવે સિસ્ટમ ઇન્ટરનેશનલમાં જે પાયાના એકમો છે એ દરેકની વ્યાખ્યા એક્ઝામની દ્રષ્ટિએ ઉપયોગી છે. એમાં પહેલી વ્યાખ્યા છે મીટર. મીટર કોને કહીશું તો ક્રિપ્ટોન 86 પરમાણુની 2p10 અને 5d5 શક્તિ સ્તરો વચ્ચે સંક્રાંતિ થતાં રતાશ પડતા નારંગી રંગનું જે વિકિરણ ઉત્સર્જિત થાય તેની શૂન્યાવકાશ એટલે કે વેક્યુમમાં માપવામાં આવતી 1650763.73 1650-763.73 તરંગોની કુલ લંબાઈને 1 મીટર કહેવાય છે. આ અંક યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ વ્યાખ્યા છે કિલોગ્રામ. તો પ્લેટિનમ ઇરેડિયમ ધાતુઓના 9:1 પ્રમાણથી બનાવેલી મિશ્ર ધાતુમાંથી તૈયાર કરેલી 1 કિલોગ્રામ દ્રવ્યમાનની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ એટલે કે રેપ્લિકાને કિલોગ્રામ કહેવામાં આવે છે. 9:1 પ્રમાણ એટલે કે 9 ભાગ પ્લેટિનમ અને 1 ભાગ ઇરેડિયમ ધાતુને મિક્સ કરીને 1 કિલોગ્રામ વજનની કોઈ વસ્તુ એટલે કે કોઈ પ્રતિકૃતિ આપણે તૈયાર કરીએ તો એને 1 કિલોગ્રામનું વજન કહેવાશે. કિલોગ્રામની ડેફિનેશન અલગ રીતે પણ લખી શકાય. જેમ કે 4 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ધરાવતા 1 લીટર શુદ્ધ પાણીના દ્રવ્યમાન એટલે કે દળને 1 કિલોગ્રામ કહે છે. જો આપણે 1 લીટર જેટલું શુદ્ધ પાણી લઈએ એનું ટેમ્પરેચર 4 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો ત્યારે તેનું જે વજન થશે તે 1 કિલોગ્રામ જેટલું વજન કહેવાશે. બરાબર, તો એના માટેની સંજ્ઞા કેજી છે અને આ સેકન્ડ ડેફિનેશન જે છે તે વધારે સ્વીકૃત છે. હવે એના પછી આવે છે સેકન્ડ. તો સેકન્ડ માટે પણ તમારે ડિજિટ યાદ રાખવો જરૂરી છે. સીઝિયમ 133 પરમાણુની ધરાસ્થિતિ એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટ ના 2 અધિસૂક્ષ્મ હાઇપરફાઇન શક્તિ સ્તરો વચ્ચેની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણના 9192631770 આંદોલનો માટે લાગતા સમયગાળાને 1 સેકન્ડ કહે છે. તેની સંજ્ઞા એસ છે. અહીં આગળ ડિજિટ યાદ રાખવો જરૂરી છે, જે મોબાઈલ નંબરની જેમ 10 ડિજિટનો નંબર છે. 9192631770. આટલા આંદોલનો માટે લાગતા સમયગાળાને સેકન્ડ કહેવાય છે. એના પછીની ડેફિનેશન છે એમ્પિયર. એમ્પિયર એ વિદ્યુત પ્રવાહનો એકમ છે. અનંત લંબાઈ અને અવગણ્ય આડછેદ ધરાવતા 2 સુરેખ સમાંતર વાહકોને વેક્યુમમાં એકબીજાથી 1 મીટર અંતરે રાખીને દરેક વાહકમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો 1 મીટર લંબાઈ દીઠ તેમની વચ્ચે 2 × 10⁻⁷ ન્યૂટન બળ લાગે તો દરેક વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યને 1 એમ્પિયર કહેવામાં આવે છે. એના પછી કેલ્વિન, જે ટેમ્પરેચરનો યુનિટ છે. તો કેલ્વિનની વ્યાખ્યા આ રીતે આપી શકાય
પાણીના ટ્રિપલ પોઈન્ટના તાપમાનના 1/273.16 ભાગને થર્મોડાયનેમિક માપક્રમ પરના અંશને 1 કેલ્વિન કહેવામાં આવે છે. કેલ્વિન પછી કેન્ડેલા જ્યોતિફ્લક્સ માટેનો યુનિટ છે. પ્લેટિનમના ગલનબિંદુએ 1.01325 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર દબાણે 1/6,00,000 ચોરસ મીટર સપાટીને લંબ દિશામાંની જ્યોતિફ્લક્સને કેન્ડેલા કહેવામાં આવે છે. એના પછી મોલ દ્રવ્યનો જથ્થો દર્શાવે છે. એની વ્યાખ્યા આપવી હોય તો 0.012 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા C12માં જેટલા પરમાણુ છે તેટલા જ ઘટક ધરાવતા દ્રવ્યના જથ્થાને મોલ કહેવામાં આવે છે. હવે આ થયા એકમો. હવે એના પછી આવે છે સાધિત રાશિઓની વ્યાખ્યા અને એકમો, ડેફિનેશન્સ ઓફ derived quantities and their units. તો સૌથી પહેલાં સાધિત રાશિઓ. તો જે ભૌતિક રાશિને લંબાઈ, દ્રવ્યમાન અને સમયમાં દર્શાવી શકાય તેને સાધિત રાશિ કહે છે. ફોર એક્ઝામ્પલ, ઝડપ, ઘનતા, વેગમાન વગેરે સાધિત રાશિઓ છે, જે આપણે આગળ જોઈ ગયા. હવે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, ઘનતા બરાબર દ્રવ્યમાન ભાગ્યા કદ, એટલે કે દ્રવ્યમાન ભાગ્યા લંબાઈનો ઘન. કદ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બધાનો યુનિટ મીટર હોય છે, એટલે મીટર ક્યુબ. દ્રવ્યમાનનો એકમ કેજી હોય છે, એટલે ઘનતાનો એકમ થશે કેજી પર મીટર ક્યુબ. એ જ રીતે વેગમાન એટલે દ્રવ્યમાન ગુણ્યા વેગ. વેગમાન એટલે કે વેગ ગુણ્યા માન એટલે કે દ્રવ્યમાન. વેગ ગુણ્યા દ્રવ્યમાન એટલે થશે દ્રવ્યમાન ઇન્ટુ વેગ એટલે લંબાઈ ભાગ્યા સમય. સાધિત ભૌતિક રાશિઓના એકમોને સાધિત એકમો કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, મીટર પર સેકન્ડ, કેજી પર મીટર ક્યુબ અને કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ. જે રીતે આપણે ઉપર 3 યુનિટ દર્શાવેલા છે એ ઉપર દર્શાવેલા ઝડપ, ઘનતા અને વેગમાનના ઉપજાવેલા એટલે કે બનાવેલા સાધિત એકમો છે. એના પછીનો ટોપિક છે એસઆઈ યુનિટ્સ, એસઆઈ એકમો. અહીં આગળ કોષ્ટકમાં સાધિત રાશિ દર્શાવી છે, બીજી કોલમમાં એની વ્યાખ્યા મુજબનું સૂત્ર દર્શાવેલ છે, થર્ડ કોલમમાં એસઆઈ એકમો દર્શાવેલા છે અને એ એકમો માટેની સંજ્ઞા લાસ્ટ કોલમમાં દર્શાવી છે. ફર્સ્ટ જોઈએ સપાટીનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે એનો યુનિટ થશે મીટર સ્ક્વેર. બીજું છે ઘનફળ, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે એનો એસઆઈ યુનિટ થશે મીટર ક્યુબ અને એના માટેની સંજ્ઞા છે મીટર ક્યુબ, એમ ક્યુબ, સ્મોલ એમ ક્યુબ. એના પછી થર્ડ વન દર્શાવેલું છે ઘનતા. ઘનતા માટેનું સૂત્ર છે દ્રવ્યમાન ભાગ્યા ઘનફળ. એનો એકમ થશે કિલોગ્રામ ભાગ્યા મીટરનો ક્યુબ, એટલે સંજ્ઞા થશે કેજી પર મીટર ક્યુબ. એ જ રીતે ઝડપ, જે રીતે આપણે આગળ જોઈ ગયા, ઝડપ માટેનું સૂત્ર છે અંતર ભાગ્યા સમય, એટલે એનો યુનિટ થશે અંતરનો યુનિટ મીટર અને સમયનો યુનિટ સેકન્ડ, એટલે મીટર પર સેકન્ડ. સંજ્ઞા બાજુમાં દર્શાવી છે મીટર પર સેકન્ડ. ઝડપ પછી આવે છે વેગ. તો ઝડપ માટેનું સૂત્ર હતું અંતર ભાગ્યા સમય, તો વેગ માટેનું સૂત્ર આવશે સ્થાનાંતર ભાગ્યા સમય. એના માટેનો એસઆઈ યુનિટ મીટર પર સેકન્ડ, સેમ જે ઉપર હતો, અને સંજ્ઞા પણ થશે મીટર પર સેકન્ડ. વેગ પછી આવે છે પ્રવેગ. તો પ્રવેગ કોને કહીશું?
તો એકમ સમયમાં થતો વેગનો ફેરફાર, જેને પ્રવેગ કહેવાય. એટલે વેગમાં ફેરફાર ભાગ્યા સમય એનું સૂત્ર થશે. એનો એસઆઈ યુનિટ મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. એના માટેની સંજ્ઞા બાજુમાં દર્શાવી છે. વેગ માટે મીટર પર સેકન્ડ હતું, પ્રવેગ માટે મીટર પર સેકન્ડ સ્ક્વેર. એના પછી આવે છે બળ. તો દ્રવ્યમાન અને પ્રવેગ બેનો ગુણાકાર એટલે બળ કહેવાય છે. તો એના માટેનો યુનિટ થશે આપણો કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે એને બીજી રીતે આપણે ન્યૂટન પણ કહી શકીએ, જેની સંજ્ઞા બાજુમાં દર્શાવી છે. વેગમાન. તો વેગમાન માટેનું સૂત્ર છે દ્રવ્યમાન ઇન્ટુ વેગ, એટલે એનો યુનિટ થશે કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ, જેની સંજ્ઞા છે કેજીએમ પર સેકન્ડ. એ જ રીતે આગળ જોઈએ તો બીજા એસઆઈ યુનિટ્સમાં બળ આવે છે. તો બળ એટલે દ્રવ્યમાન ઇન્ટુ પ્રવેગ, એટલે યુનિટ થશે કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, જેને આપણે ન્યૂટન તરીકે દર્શાવી શકીએ. એના પછી વેગમાન એટલે દ્રવ્યમાન ગુણ્યા વેગ, એટલે એનો યુનિટ થશે કેજી મીટર પર સેકન્ડ, કેજીએમ પર સેકન્ડ. એના પછી કાર્યશક્તિ, જેને આપણે પાવર કહી શકીએ, કાર્યશક્તિ, એટલે એના માટેનું સૂત્ર થશે બળ ગુણ્યા અંતર, એટલે કે બળનો યુનિટ છે ન્યૂટન અને અંતરનો યુનિટ છે મીટર, એટલે ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા બીજા શબ્દમાં આપણે જૂલ તરીકે દર્શાવી શકીએ, જેની સંજ્ઞા બાજુમાં દર્શાવી છે. એના પછી દબાણ એટલે કે પ્રેશર. તો એનું સૂત્ર થશે બળ ભાગ્યા ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે દબાણ, એટલે એના માટેનો યુનિટ થશે ન્યૂટન મીટર સ્ક્વેર ઇક્વલ ટુ પાસ્કલ, ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇક્વલ ટુ પાસ્કલ, જેના માટેની સંજ્ઞા બાજુમાં દર્શાવી છે. ન્યૂટન પર મીટર સ્ક્વેર લખી શકાય અથવા પાસ્કલ પીએ લખી શકાય. એના પછી કાર્યત્વરણ એટલે કે પાવર. તો એકમ સમયમાં થયેલું કાર્ય એટલે કાર્ય દ્વારા અથવા પાવર, કાર્ય ભાગ્યા સમય. એના માટેનો એસઆઈ યુનિટ છે જૂલ પર સેકન્ડ. કાર્ય માટેનો યુનિટ જૂલ અને સમય માટેનો યુનિટ સેકન્ડ, એટલે જૂલ પર સેકન્ડ. અને જૂલ પર સેકન્ડને આપણે વોટ તરીકે દર્શાવી શકીએ. એના પછી આવે છે બળનો આઘાત, એટલે બળ ગુણ્યા સમય. એના માટેનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, એના માટેની સંજ્ઞા NS. એના પછી આવે છે આવૃત્તિ. તો કંપનની સંખ્યા ભાગ્યા સમય, એનો યુનિટ હર્ટ્ઝ થશે, જેને આપણે સંજ્ઞા HZ વડે દર્શાવી શકીએ. એના પછી લાસ્ટ વન પૃષ્ઠ તાણ, એટલે વ્યાખ્યા મુજબ એનું સૂત્ર થશે બળ ભાગ્યા લંબાઈ. એના માટેનો યુનિટ છે ન્યૂટન પર મીટર, જેની સંજ્ઞા બાજુમાં દર્શાવી છે.